બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાંતિમાં હશો. આપણે પ્રથમ કર્મગ્રંથનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાં રિવિઝન આપણે કરી રહ્યા છીએ. તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય કર્મ અને પછી નામ કર્મ વિશે આપણે રિવિઝન કરી રહ્યા છીએ. બરાબર ને? તો એમાં પણ 14 પિંડ પ્રકૃતિઓની આપણે વાત કરી ગયા. ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, બંધન, સંઘયન, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અનુપૂર્વી, વિહાયો, ગતિ. આ 14 પિંડ પ્રકૃતિઓ. વળી 8 પ્રકારની પ્રત્યેક પ્રકૃતિએ વાત કીધી હતી. પરાઘાત, ઉચ્છ્વાસ, આતત, ઉદ્યોત, અગુર, લઘુ, તીર્થંકર, નિર્માણ અને બોલો ઉપઘાત. બરાબર. તો એ 8 પ્રત્યેક પ્રકૃતિ. ત્યાર પછી ત્રસ દશક અને સ્થાવર દશક એની પણ વાત કરી હતી. બરાબર ને? ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, શુભ, શુભક, સુષ્મ, અનાદ, આદિ અને યશ. 10 ત્રસ દશક થયો. ત્યાર પછી સ્થાવર દશક. સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, અસાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુષ્વર, અનાદય અને અપયશ. આ 10 પ્રકારની સ્થાવર દશક. બરાબર ને? તો એમાં આપણે ઓપોઝિટમાં આપણે જોઈ ગયા હતા. બરાબર ને? ત્રસની સામે ત્રસ નામ કર્મથી શું થાય છે? જીવ ત્રસ નામ કર્મના ઉદયથી જીવને શું થાય છે? પોતાની ઈચ્છા મુજબ હલનચલન કરી શકે છે. બરાબર. હવે ધારો કે કોઈ જીવ એવો છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલી શકતો નથી, પગ નથી. બરાબર. તો પછી એને સ્થાવર નામ કર્મ ઉદય કહેવાય કે ના કહેવાય? કોઈ જીવ બીમારીવશ છે, પથારીવશ છે, ગમે તેવું હોય તો પણ આમ તેમ જઈ શકતો નથી, તો પછી એને સ્થાવર નામ કર્મ કહી શકાય કે ના કહી શકાય? કેમ કે એને તકલીફ થઈ એટલે એ નથી જઈ શકતો. હા, એટલે સ્થાવર નામ કર્મ કહેવાય કે ના કહેવાય? બરાબર. ચાલો. તો એવી રીતે આપણે ત્રસ દશક અને સ્થાવર દશકની પણ વાત કરી ગયા. એમાં એક પ્રશ્ન છે કે શુભ નામકર્મ અને અશુભ નામકર્મ આમ 2 પ્રકારે આવ્યું છે ને? બોલો, શુભ નામકર્મથી શું થાય? નાભી ઉપરના અવયવો હાજી, જરાક કન્ફર્મલી બોલો, ધીરું ના બોલો. ઓકે? કેમ કે પછી તમે જ સાંભળશો, પછી આની પછી તમે જ સાંભળતા હશો તો સમજાય નહીં. એટલે ખોટું તો ખોટું, પણ ચોખ્ખું બોલવાનું. ઓકે? બોલો, શુભ નામકર્મથી શું થાય છે? નાભીથી ઉપરના અવયવો સારી રીતે શુભ પ્રાપ્ત થાય. નાભીથી ઉપરના અવયવો છાતી, હાથ, માથું વગેરે શુભ પ્રાપ્ત થવું, તેને શુભ નામકર્મ કહેવાય. તો અશુભ નામકર્મ? નાભીથી નીચેના અવયવો અશુભ પ્રાપ્ત થવા. બરાબર ને? ઓકે. તો અશુભ. તો હવે એક પ્રશ્ન થાય. ધારો કે કોઈ સ્ત્રી પુરુષ, બરાબર, એકબીજાની ચાહના હોય. બરાબર. તો તે વખતે હવે સમજો કે સ્ત્રીનો પગ પણ પુરુષને શુભ લાગે, અથવા પુરુષનો પગનો પણ સ્ત્રીને શુભ લાગે, એટલે ગમતો હોય. બરાબર. તો હવે તો એના માટે તો પછી શુભ અશુભ રહ્યું જ નહીં ને? કેમ? તો કે નાભીથી નીચેના અવયવો પણ શું, જેમ કે પુરુષ માટે સ્ત્રીના, સ્ત્રી માટે પુરુષના, જે એકબીજાની ચાહના હોય તો ત્યાં થઈ જાય છે. તો પછી એને શુભ નામકર્મ થઈ જાય કે અશુભ નામકર્મ છે? ધારો કે કોઈ પુરુષ છે અને પોતપોતાની પ્રેમિકા, તો પ્રેમિકાના શું કહેવાય, નાભીથી નીચેના અવયવો, પગ વગેરે પણ એને ગમે. તો એને શું કહેવાય કે તો એ સ્ત્રીના અંગોપાંગ છે, શુભ થશે કે અશુભ થશે? જો અશુભ હોય તો ન ગમવા જોઈએ, અશુભ હોય તો ગમવા જોઈએ નહીં, પરંતુ એને ગમે છે. મોહના કારણે. પણ અશુભ તો અશુભ જ રહે ને. હા, એ જ કહું છું. બરાબર. અશુભ પણ એને શુભ લાગે છે, એને ગમે છે. મોહની પ્રબળતા. શું છે? મોહની પ્રબળતા. બરાબર ને? ત્યાં આપણને વાત કીધી. બરાબર ને? જેમ કહેવાય કે
કદાચ કોઈ ભૂંડ હોય, સુવર હોય, તો એને જેમ શું કહેવાય, એને તો કીચડ ગમતું હોય. હા ભૂંડ હોય તો એને કીચડ ગમતું હોય, બરાબર ને? હવે કીચડ બધાને ગમે? ના ગમે બધાને, એ અશુભ છે. બરાબર, કીચડ કોઈને ગમતું હોતું નથી. દુર્ગંધ અને કીચડ છે, જે દુર્ગંધ વાળું છે, કીચડ દુર્ગંધથી યુક્ત એવા કીચડ કોઈને ગમતું નથી. પરંતુ ભૂંડ એમાં રમી રહ્યો છે, એને ગમી રહ્યું છે, એને વિષ્ટ ગમી રહી છે. તો શું ભૂંડની અપેક્ષા એ શું શુભ થઈ જશે? તો કે ના, એ શુભ અશુભ જ કહેવાશે. બરાબર ને? એ અશુભ જ કહેવાશે. તેમ અહીં શું તો કે જે નાભીથી નીચેના અંગો અશુભ જ કહેવામાં આવ્યા છે, પરંતુ એની મોહની પ્રબળતાના કારણે મોહનીયથી મોહનીય કર્મની પ્રબળતાના કારણે એ અશુભ પણ એને શુભ લાગે છે. એટલે કે શુભ એટલે ગમે છે. બરાબર? ઓકે, કંચનભાઈ હાજી, કંચનભાઈ હા, આપણે નાભીથી નીચેના આવી આપણે તો અશુભ છે, પણ આપણે પગ વગર તો આપણે દેરાસર કે જાત્રા કે કાંઈ ન કરી શકીએ. તો આપણે પગ હોય તો આ બધું કરી શકીએ છે ને, ક્રિયા જાવા આવવાનું બધું. તો મારો પ્રશ્ન એમ થાય છે, આપણે અશુભ કહીએ તો પછી આપણે ન હોય તો આપણે કઈ કરી ન શકતા હોત ને. સાચી વાત. પ્રશ્ન કયો? હા, ઈ મને એક પ્રશ્ન થાય કે આપણે જાત્રા જ માણસો નવાણું બધી કહે છે, પગ છે તો કરે છે ને, તો ઈ પુણ્ય બાંધી શકે છે. હા, એટલે એમાં આમાં શુભ અશુભમાં પ્રશ્ન હોય, મને કહો. જી આમાં શુભ અશુભમાં જે પ્રશ્ન હોય એ કયો. ના, કેમ કે આપણે અશુભમાં લેખીએ જ વાત બરોબર, પણ આમ વાત સાચી છે બધી, પણ આપણે પગથી જ કરી શકીએ છીએ, નકર આપણે ક્યાં જઈ આવી શકીએ એમ. બરાબર છે. આપણે જીભથી શું કરીએ છીએ? સારું બોલી શકીએ છીએ ને? બોલી શુભ બોલાય છે. સારું બોલીએ છીએ, પણ ખરાબ ઝઘડો પણ એનાથી જ કરીએ છીએ હા, અને સાચી વાત કરાવીએ છે. પણ છે. બરાબર. હવે શું કરશું? હે, બરાબર ને? આંખથી પ્રભુ દર્શન થાય ને? હા, પ્રભુ દર્શન તો થાય. હા, બંને પ્રભુ કાર્ય દર્શન કરી થાય, બરાબર. પછી સારી સાડી પણ શેનાથી ગમે? આંખથી. શોપિંગની પ્રવૃત્તિ પણ શેનાથી જાગે? આંખથી. હવે આંખોની શું બે કરશું? કાર્ય. શુભ અશુભ બંને છે, બરાબર. અહીંયા શું છે, માત્ર રક્ષાબેન, તમારો પ્રશ્ન વ્યાજબી છે કે પગ વગેરે છે અશુભ કહેવામાં આવે. અશુભ એટલે કોઈ તો કે અન્ય મનુષ્યની અપેક્ષાએ, ધારો કે આપણો કોઈને પગ અડી જાય તો આપણે તરત સોરી કહી દઈશું, બરાબર ને? સોરી પછી કહેવાય કે મારું પગ લાગી ગયું, બરાબર. અને કદાચ સોરી કહીશું એટલે તરત એ થઈ જશે, પણ સમજો કે એમને એમ લાગી નીકળી ગયું ને, તો જરાક એને પણ ઓકવર્ડ ફીલ થશે, હા, બરાબર છે. એ વસ્તુ આપણે પણ સમજો કે કોઈ વ્યક્તિની જગ્યાએ આપણે પોતાને સમજી લઈએ ને. હવે સમજો કે કોઈનો પગ આપણને લાગી ગયો તો, બરાબર છે. તો એ આપણને ના ગમે. બરાબર, એટલે શું છે, હવે એની જગ્યાએ કદાચ હાથ વગેરે લાગ્યું તો પણ એમાં ફરક પડશે. પગ લાગવો અને હાથ લાગવો બંનેમાં ફરક પડશે, બરાબર. હાથ હા, કદાચ ભૂલથી લાગી ગયો, કદાચ સોરી કે ના થયો, પણ પગ લાગ્યો તો ચોક્કસ એ કહેશે, બરાબર ને? કેમ તો કે તે એને અશુભ માનવામાં આવેલું છે, બરાબર. હા, પણ એ અન્યની અપેક્ષાએ જ્યારે જ્યારે પૂજનીય છે, સાંભળજો, જે પૂજનીય છે એના તરફ એના અશુભ પણ આપણા માટે શુભ છે. જે પૂજનીય છે, વડીલ છે, ઉપકારી છે, તો એનું અશુભને પણ આપણે આદર ભાવપૂર્વક સ્વીકારવાનું છે. પણ અશુભ તો અશુભ જ છે, અશુભ એ અશુભ જ છે, પણ જે ઉપકારી છે તો એના એ આપણા માટે શું કે પૂજનીય થયું છે, એ વ્યક્તિના કારણે પૂજનીય થયું છે. જેમ કે શું કહેવાય કે ગુરુ ભગવંતના ચરણ કમળ એમ કીધા, મા બાપના ચરણો હા, પગે લાગવું, બરાબર. તો ઉપકારી છે તો એની અપેક્ષા કે અન્યની અપેક્ષા તો અશુભ છે જ, પણ આપણે એને શું તો કે આદર બહુમાન પૂજનીય ભાવે આપણે રાખીએ છીએ, જોઈએ છીએ, બરાબર. ઓકે, ચાલો. સુભગ અને દુર્ભગ, સૌભાગ્ય અને દુર્ભાગ્ય, આ બંનેમાં શું ફરક, શું થાય? સૌભાગ્ય અને દુર્ભાગ્યથી શું થાય છે? એનું સૌભાગ્ય નામકરણ ઉદયમાં હોય એ જીવ બીજાને વાલો લાગે, ઓછું કાયમ કરે તો એ સારો લાગે. કઈ ન કર્યું હોય છતાં પણ સારું લાગે, ભાলো લાગે.
બરાબર ને? અને દુર્ભાગ્ય ગમે એટલું કામ કરે તો પણ તે લોકો તેની ટીકા કરે. લોકો એની ટીકા જ કરે, બરાબર ને? દુર્ભાગ્ય, બરાબર. સારું કરવા છતાં પણ, બરાબર, સારું કરવા છતાં પણ શું છે, લોકોને વહાલો ન લાગે, દુર્ભાગ્ય નામ કરવું, બરાબર. ચાલો, એ રીતે આપણે સ્પર્શ દર્શક અને સ્થાવર દર્શક એમ નામકર્મની આપણે 100 ને સોરી નામકર્મની 93 અને એમાં જો બંધન ગણીએ 15, બરાબર, તો 103 થાય, બરાબર. તો આપણે તમને હોમવર્ક આપ્યું તો બધા થોડું કર્યું છે કે પછી ભૂલી ગયા છો? ના, કર્યું છે. કોઈને યાદ છે કે કંઈક હોમવર્ક આપ્યું તો એવું? પ્રવીણાબેન એને સિવાય હા, એક ક્વેશ્ચન પેપર આપ્યું. એની ક્વેશ્ચન પેપર સિવાય નામકર્મની જે ગતિ જાતિ શરીરના આધારે છે ને, તમે એની વ્યાખ્યાઓ તમારી રીતે લખતા જાજો. કર્મગ્રંથની અંદર આપણે આપેલી જ છે, પણ છતાંય તમને જે પ્રમાણે સમજાયું એ પ્રમાણે લખજો. જેમ ગતિ છે તો ગતિ 4 છે. 4 ગતિ કઈ કઈ? તો મનુષ્ય ગતિ, હા, નારક ગતિ, તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ. હવે એ ગતિનું ડેફિનેશન સાથે લખી દેવાનું. તમારે ચોક્કસ આ ત્રણ પેજ જેટલું થશે. મનુષ્ય ગતિ શું? તો કે જે નામકર્મ મનુષ્ય ગતિની અંદર લઈ જાય તે મનુષ્ય ગતિ. જે ગતિના જે કર્મ દેવગતિ તરફ લઈ જાય અથવા દેવગતિની અંદર લઈ જાય છે લઈ જાય. તે દેવગતિ નામ કર્મ. એ રીતે જે ગતિ જે કર્મ નરક ગતિની અંદર લઈ જાય છે અથવા નરક ગતિની અંદર ઉપજાવે છે તે નરક ગતિ નામ કર્મ. જે કર્મ તિર્યંજ ના ભાવની અંદર લઈ જાય છે તેવા કર્મને તિર્યંજ ગતિ. તો એવી રીતે 14 પિંડ પ્રકૃતિઓને, બરાબર, ગતિ 4, તો 4 નું અલગ અલગ વ્યાખ્યા લખજો, ડેફિનેશન લખજો. તમને જે રીતે સમજાય એ રીતે. પુસ્તકની અંદર આપેલું છે છતાં પણ તમને જે રીતે સમજાય કે કદાચ આ પુસ્તક હું કહું કે આ પુસ્તક મૂકી દો, તમારી નોટબુકની અંદર જોઈને કરો એમ કહું તો તમને ખ્યાલ આવી જાય એ રીતે, બરાબર. એટલે કેમ કે આ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે બાકીના જે છે જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય શું કહેવાય 5 કે 9 કે 28 આ સાવ સરળ છે. પણ આખું બીજો કર્મગ્રંથ જે આપણું ચાલશે એ નામ કર્મ ઉપર જ ચાલશે. કેમ કે ક્યાંક એક ગતિ બંધાશે, ક્યાંક બીજી ગતિ 2 ગતિ હશે, ક્યાંક 4 હશે અને ક્યાંક એક પણ ન હોય એવું પણ આવશે. એટલે જેટલું તમે તમારા માઇન્ડની અંદર તમે યાદ કરી લેશો એટલું ઈઝી થઈ જશે, બરાબર. જો નહીં કરશો તો તમે તે વખતે માથું ખંજોળશો, પછી આપણું આગળ ન ચાલે. એટલે તમને આ હોમવર્ક તે વખતે આપ્યું. 2 વીક થઈ ગયા ને, તો ચોક્કસ તમે આવતા વીક સુધીની અંદર તમે ચોક્કસ કરી લેજો. ઓકે. ગતિ જાતિ, તો જાતિ 5. કઈ જાતિ 5? એકેન્દ્રિય, બેન્દ્રિય, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, બરાબર ને? હા, તો એમાં જે કર્મના ઉદયથી જીવને એકેન્દ્રિયપણું નામ મળે છે એને એકેન્દ્રિય જાતિ નામ કર્મ કહેવાય. જે કર્મના ઉદયથી જીવને 5 ઇન્દ્રિય પરિપૂર્ણ મળે, હા, કઈ 5 ઇન્દ્રિય? તો એનું મેન્શન કરી લેવાનું. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, શ્રોતેન્દ્રિય, આ 5 ઇન્દ્રિય પરિપૂર્ણ મળે છે તો એ કર્મના ઉદયથી એને પંચેન્દ્રિય જાતિ નામ કર્મ કહેવાય છે. તો એવી રીતે વિકલેન્દ્રિય હોય તો 2 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, તો 2 ઇન્દ્રિય હોય તો સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય બંને લખવાનું. તે ઇન્દ્રિય હોય તો તે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય. એ ચોક્કસ રીતે સ્પષ્ટતાપૂર્વક લખજો. તમારી નોટબુકની અંદર તમે લખજો ચોક્કસ, બરાબર. ગતિ જાતિ પછી એ રીતે શરીર, તો શરીર 5 અંગો 5, 3 તો એવી રીતે તમે આખી 14 પિંડ પ્રકૃતિને લખજો. અને ત્રસ નામ કર્મના ઉદયથી હવે એક પ્રશ્ન થાય, બરાબર. ત્રસ કોને કહેવાય? ત્રસ જીવ કોને કહેવાય? આપણે જીવ વિચારમાં શું શીખ્યા હતા? જીવ વિચારમાં શું શીખ્યા હતા? ત્રસ આવ્યો હતો ને, ત્રસ અને સ્થાવર એવા 2 પ્રકારના જીવો આવ્યા હતા જીવ વિચારમાં. સૌ પ્રથમ આપણે શીખ્યા હતા એ ચાલી શકે પોતાની ઈચ્છા મુજબ એક જગ્યાએથી સુખ દુઃખના સંજોગોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જઈ શકે છે એને શું કહીશું? ત્રસ, બરાબર ને? ઓકે, ચાલો હવે બીજો તમને પ્રશ્ન કરી દેવામાં, બરાબર. સમજો કે કોઈ ફ્રૂટની અંદર ડુરિયું રહેલું છે, 2 ઇન્દ્રિય કે તે ઇન્દ્રિય ઈયળ છે, અને હવે એ ઈયળ, બરાબર, કદાચ એ ફ્રૂટ ફળ નાખી દીધું છે અને તડકાની અંદર છે, તડકાની અંદર શેકાઈ રહ્યું છે. હવે ફળમાંથી બહાર નીકળી નથી શકતું,
બરાબર, ને તડકો લાગે છે અને અંદર રીબાઈ પણ છે. હવે એને સ્થાવર કહીશું કે ત્રસ કહીશું? કેમ કે એક જગ્યાએથી એ પોતાની ઈચ્છા અનુસાર જઈ તો શકતું નથી, તો એને ત્રસ કહીશું કે સ્થાવર કહીશું? ત્રસ જ ત્રસ કહેવાય. તો ત્રસ કેવી રીતે ત્રસ કહીશું? જ એ તો જઈ તો કહેવાય. શકતું નથી. એ અંદર હલનચલન પણ કરી શકે અંદર છે ને. હલનચલન તો વૃક્ષ પણ શકે કરે છે, પાણી પણ કરે છે, અગ્નિ પણ કરે છે. છે. એનામાં જીવ એના કર્મ કે અહીંયા ઉત્પન્ન અહીંયા થયો એટલે ઉત્પન્ન થયો એ તો એનું આયુષ્ય નામ કર્મ એનું એક છે ભાઈ. તો ત્રસ કેવી રીતે કહીશું એને? એને હલનચલન એવા હલનચલન પક્ષાય તો છે તો કરી વૃક્ષ, શકે. હલનચલન તો વૃક્ષ પણ કરે છે, પાણી પણ કરે છે, અગ્નિ પણ કરે છે, હવા તો જાય જ છે. એ તો આનામાં પવનના તો અવયવ શક્તિ છે, હલનચલન. આનામાં શક્તિ છે અહીંયાથી વહાં જવાની. હમ. ઈ પણ પુરુષાર્થ કરે તો ઈ એમાંથી પુરુષાર્થ કરે તો ઈ એમાંથી નીકળી શકે. નથી નીકળતું. ઓલું શું કહેવાય, આપણે શું કહેવાય, સીતાફળ હોય એમાંથી ઓલી વ્હાઈટ ઝીણી ઝીણી ઈયળ હોય એ બિચારી ત્યાંથી ખસી પણ નથી શકતી. પણ હલનચલન તો અંદર અંદર કર્યા કરતું હોય છે. હલનચલન કરે તો અંદરથી હલનચલન તો એનો ખોરાક વૃક્ષ લે પણ કરે છે, એમ કહું છું. હલનચલન તો વૃક્ષ પણ કરે છે, પણ વૃક્ષ ને એ તો પાણી પણ કરે છે. ખોરાક લે છે અંદરથી. ઝાડ ખોરાક લે છે અંદરથી. હા, ખોરાક લે છે અંદરથી. વૃક્ષ ને એ તો બીજા પવનના આધારે હલચલ કરી શકે છે. આમ તો હા હલનચલન ન્યાની આ સ્થિર જ રહી છે. પણ હવે સમજો અંજલિ અમુક જીવો તો સ્થિર હલનચલન પણ નથી કરતા. પણ એની આ જે ગતિ જ તમે એવી હોય. સોરી તમે જે કયો છો એ વૃક્ષ તો એક ઇન્દ્રિય છે ને જે હા આ જીવ છે એની પાસે વધારે ઇન્દ્રિય છે ને. બે હા, તો ઇન્દ્રિય એમાં છે વાંધો બે શું છે? આપણે ઇન્દ્રિય તો ત્રસ અને એની સ્થાવરની વાત ચાલે છે. હા પણ આ બે આ જે ત્રસ ઇન્દ્રિય જે જીવો છે એ બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોનો સમાવેશ ત્રસમાં થાય છે. બરોબર. હલનચલન હું શું કહું છું, બરાબર છે, તમારી વાત થઈ એગ્રી. તમે કહો છો હા હું હા સ્વીકારી લઉં, પણ મારો પ્રશ્ન શું છે કે પોતાની ઈચ્છા અનુસાર જઈ શકતું નથી, તો એને તરસ કેવી રીતે કહેવું? પણ એના એના સંજોગો એવા છે કે ઈ નથી જઈ શકતો. જે માણસ તમે કહો છો કે માણસ બી એને કઈ પગમાં પ્રોબ્લેમ થયો હોય તો એ ના જઈ શકે. ઓકે. ઈ છે તો ત્રસ જ પણ એને ઈ પ્રોબ્લેમ છે એટલે ઈ નથી જઈ શકતો. એવી રીતના ને આ ઈયળ ને આમાં ફસાઈ ગઈ છે એટલે ઈ જઈ નથી શકતો. બાકી તો ઈ ત્રસ જ છે એમ. અને સાંભળો, વિભાબેન એ ફસાઈ નથી, ત્યાં ને ત્યાં જ હતી, એને કોઈ અંદર મૂકી છે જ નહીં, ઉત્પન્ન જ એમાં જ થઈ છે ઉત્પન્ન ને થઈ છે. અહીંયા. હા, યસ, એમાં ઉત્પન્ન જ થઈ છે. હવે હા પણ હવે અહીંયા શું કહેવાય, ઉત્પન્ન જેમ જો થઈ છે. સડો હોય કે પાણી અંદર હોય, પાણીની અંદર પડી જાય કે ગમે તો ત્યાંથી નીકળી શકતું જ નથી. ધારો કે ગરમ ગરમ પાણીની અંદર કદાચ પડી ગયું, બરાબર, હવે ત્યાંથી તો નીકળી શકતું જ નથી એ. પણ એ ઉત્પન્ન થઈ ઈ તો ઈયળ જ થઈ ને. હા, ઈયળ જ થઈ ગયા. મેં કહું એટલે સ્થાવર કેવું કે ત્રસ કેવું એમ કહું. એની ગતિ જેવી છે. ન્યા જ ફર્યા કરી બારે ન નીકળી સાંભળો શકે. સાંભળો સાંભળો, જીવો તમારા બીજો. પ્રશ્નો પણ સાંભળો. તમારા પ્રશ્નો, તમારા જવાબો એકદમ રાઈટ જ છે, બરાબર, પણ હું તમને ખાલી એમને ફરાવી રાખું છું, બીજું કઈ નથી. બરાબર, ચાલો સિમ્પલ વસ્તુ તમને કહું. આ જો પણ આમ મૂળ વસ્તુ સાચું તમને હા સાચું હા શું છે તમને જણાવું. બરાબર, હા હા જો હા આપણે ત્રસ, આપણે જે અહીંયા જે જીવને ત્રસ નામકર્મ ઉદય છે એ જીવ ત્રસ છે. જે જીવને ત્રસ નામકર્મનો ઉદય છે એ જીવ ત્રસ છે. ત્રસ છે. ઈયળ છે, બરાબર, એ ત્રસ નામકર્મના ઉદય વાળું છે. બસ એ હલનચલન કરે કે ન કરે એ બીજા નંબરે, પણ જે જીવને ત્રસ નામ કર્મનો ઉદય છે તે ત્રસ છે. એ રીતે જે જીવને સ્થાવર નામ કર્મનો ઉદય છે તે સ્થાવર છે. એટલે ત્રસ દશકની અંદર સાંભળજો, ત્રસ દશકની અંદર એટલે આપણે ત્રસ, અને જેમ મેં તમને પહેલા મેન્શન કર્યું શું, તો કે આપણે જીવ વિચારની અંદર ભણ્યા ત્યારે શું કીધું હતું, તો કે જે જીવ ત્રસની વ્યાખ્યાની અંદર શું કીધું કે જે જીવ પોતાની ઈચ્છા મુજબ હલનચલન કરે તેને અથવા સુખ દુઃખના સંજોગોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તેવા જીવોને ત્રસ કહેવાય. બરાબર ને? અહીં જયારે સૂક્ષ્મતા હવે આગળ વધે, બરાબર ને, જેમ જેમ ગ્રંથનું પઠન આપણે આગળ કરીએ ને તેમ તેમ એની સૂક્ષ્મતા વધે. એ આપણે બાહ્ય દ્રષ્ટિએ કીધું, બરાબર. હવે જયારે અહીંયા તત્વ દ્રષ્ટિએ કહેશે ત્યારે એમ કે છે કે જે જીવને ત્રસ નામ કર્મનો ઉદય છે તે જીવને ત્રસ કહેવાય છે. ખ્યાલ આવ્યો? જે હા, જીવને જે ત્રસ ઉદય નામ છે. કર્મનો ઉદય છે તેને ત્રસ જીવ કહેવાય છે. હવે હલનચલન કરે કે ના કરે, તારો આમ સિમ્પલ વસ્તુ કહ્યું, ચકલી બોલે કે ના બોલે? ચી ચી તો કરે. બોલે કે ના બોલે?
કોઈ વાર નહીં બોલે ને કોઈ વાર બોલે. હમ ચકલી પાસે ભાષા છે કે નહીં? એની ભાષા બસ ઈ Yes. એની બરાબર. બધી પાસે એની પાસે ભાષા છે. હવે એ બોલતો હોય આપણને ન સમજાય એમાં આપણે શું કરીએ? એની પાસે તો ભાષા છે. છે છે. બસ તો એ જ રીતે જે જીવ પાસે ત્રસ નામ કર્મનો ઉદય છે તેવા જીવને ત્રસ કહેવાય છે. હવે ઈયળ છે, ઈયળ હલનચલન કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય કે ન જાય, જઈ શકે કે નહીં, એ બીજા નંબરે વચન. તે જીવને બેન્દ્રિયપણું પ્રાપ્ત થયું છે એટલે કે ત્રસ છે એ છે. બરાબર. બેન્દ્રિય આદિથી જે છે એટલે ત્રસ નામ કર્મનો ઉદય છે તે. તો એવી રીતે સ્થાવર નામ કર્મનો જે જીવને ઉદય છે તેને સ્થાવર જીવ કહેવાશે. બરાબર. કેમ કે આમાં તત્વદ્રષ્ટિ છે, કર્મ પ્રવૃત્તિ ઉપર. બરાબર. તો એવી રીતે બાદર નામ કર્મ. બરાબર. બાદર નામ કર્મ. હવે એમ કહેવાય કે નરી આંખે તો એક જીવને આપણે જોઈ શકતા જ નથી. જેમ કહેવાય કે પૃથ્વીકાયનો જીવ છે, અંગુલનો અસંખ્યાત્મક ભાગ, અને એ પણ પાછું ક્યારે તો કે અસંખ્ય જીવનો પિંડ બનીને સમૂહ થાય ત્યારે એની અંદર આપણે એક નાનકડો પિંડ બને તો એ પિંડને આપણે જોઈ શકીએ છીએ. તો એક શરીરને તો આપણે જોઈ શકતા જ નથી. તો એને બાદર કહેવું કે સૂક્ષ્મ કહેવું? આપણે કદાચ માટીનું એક ઢેફું લઈએ, બરાબર, નાનકડું ઢેફું જોઈએ